વિસ્તારમાં વિકાસના કામો પર રાજકારણ ચરમસીમા પર પહોંચ્યું છે। પાલ આંબલિયાના આરોપ પર અર્જુન મોઢવાડિયાનો જવાબ। એમએલએ અર્જુન મોઢવાડિયાના પાલ આંબલિયા પર આકરા વાર। ઘેડના ઘનો ખબર નથી, રાજકીય ખેતી કરે છે તેવું નિવેદન મોઢવાડિયા દ્વારા આપવામાં આવ્યું છે। વિપક્ષ લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે। ઘેડ માટે સરકારે 1800 કરોડ મંજૂર કર્યા છે। પાલ આંબલિયાનો અર્જુન મોઢવાડિયા પર વળતો પ્રહાર। મને ઘેડનો ઘ ન ખબર હોય તો કઈ વાંધો નથી, મને તો ઘેડનો કક્કો બારાક્ષરી એ આપણે માણસે શીખવાડી છે। તમે ભાજપના જતા રહ્યા એટલે મને ઘેડનો ઘ ખબર નથી। હવે મને જ શંકા થાય છે કે મારો શિક્ષક આવો હોય ખરો। ગુજરાત સરકારે લગભગ 1800 કરોડ રૂપિયાની યોજના મંજૂર કરી છે અને આ પૈકી પહેલા તબક્કાની અંદર 139 કરોડના કામોને મંજૂરી આપી હતી અને એમાંથી 36 કામોનો વર્ક ઓર્ડર આપી અને કામ શરૂ કરાવ્યા હતા। આ 36 કરોડના કામ પૈકી અત્યાર સુધીમાં માત્ર 13 કરોડ રૂપિયાનું ચૂકવણું કર્યું છે અને હજી તો કામની શરૂઆત થઈ છે। માત્ર 2 મહિના કામ ચાલ્યું છે। ત્યાં વિરોધ પક્ષો છે આ મુદ્દે હોબાળો કરી રહ્યા છે, જેમને ઘેડ વિસ્તારના ઘનો ખબર નથી, જે લોકો ક્યારેય ઘેડ વિસ્તારની અંદર આવ્યા નથી, એ લોકો આવી અને એ રાજકીય ખેતી કરવા માટે વારંવાર ઘેડમાં આવે છે અને યાત્રાઓ અને નિવેદનો કરી અને લોકોને ગેરમાર્ગે દોરે છે। ઘેડનો ઘ ખબર ના હોય તો કઈ વાંધો નહીં, બરાબર છે। મને તો ઘેડનો ઘ હું ઘેડનો કક્કો બારાક્ષરી બધું જ એબીસીડી શીખવાડનારા જ એ વ્યક્તિ છે જેને મને કહ્યું છે ઘેડનો ઘ નથી ખબર। હવે તમે અહીંયા ભાજપમાં વયા ગયા એટલે મને ઘેડનો ઘ નથી ખબર। મારો શિક્ષક દિનના દિવસે આવું ખોટું બોલે હોય જ નહીં। ગઈકાલે શિક્ષક દિવસ હતો અને શિક્ષક દિવસે શિક્ષક એમ કહે છે કે મારા વિદ્યાર્થીને ઘેડનો ઘ નથી ખબર। મને ક્યાંક ને ક્યાંક શંકા થાય છે કે મારો શિક્ષક આવો હોય, જેણે મને કક્કા બારાક્ષરી બધું શીખવાડ્યું, એ શિક્ષક એમ કહે છે કે આ મારા વિદ્યાર્થીને ઘેડનો ઘ નથી ખબર। એટલે મારા શિક્ષકને હું આજે ધ્યાન દોરું છું કે સાહેબ, આ ગોરાણા અને સિસલીની વચ્ચે જે પુલ છે એને તમે રિપેર કરો। ચીખલોદરા પશવારી વચ્ચે દર વર્ષે ભાદર ફલાંગે